કચ્છના રાપરમાં ફરી સવારે ધરા ધ્રુજી છે। રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો જે છે અનુભવાયો છે। કચ્છના રાપરમાં ફરી એક વખત ધરા ધ્રુજી ભૂકંપનો આંચકો। રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો। પરોઢીએ 4:30 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું હતું। કચ્છની ધરા ધ્રુજી। વહેલી સવારે રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। કચ્છના રાપરમાં વહેલી સવારે ધરા ધ્રુજી। રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો। પરોઢીએ 4:30 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ જોડાઈ ચૂક્યા છે લાઈન પર। કલ્પેશજી, કચ્છની ધરા ફરી એક વખત ધ્રુજી હતી, શું છે વધુ વિગત? ખાસ વાત કરવા જઈએ તો જે રીતે કચ્છમાં ભૂકંપનો આંચકો આવે અને લોકોમાં ગભરાટ ફેલાઈ જતો હોય છે, કારણ કે જે રીતે ભૂકંપે તબાહી સર્જી હતી તેને લઈ અને લોકોમાં ભારે એક પ્રકારનો માહોલ છવાઈ જતો હોય છે, ત્યારે આજે રાપરમાં વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। રાપરના અનેક વિસ્તારોમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકોમાં ગભરાટ પણ જોવા મળી રહ્યો હતો અને આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે જે રાપર છે ત્યાંથી 22 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાવવામાં આવ્યું છે। ખાસ વાત કરવા જઈએ તો ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। વહેલી સવારે ભૂકંપ આવતાની સાથે જ અમુક લોકો છે તેને જેને અનુભવ્યો છે તે દોડીને ઘરની બહાર આવ્યા હતા અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો। જી બિલકુલથી ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ જે છે કહી શકાય રાપર નજીક નોંધાયું હતું। કયા કયા વિસ્તારોમાં જે છે આની અસર જોવા મળી હતી અને કેટલું કોઈ નુકસાનના સમાચાર છે કે કેમ? ખાસ વાત કરવા જઈએ તો વહેલી સવારની અરસામાં ભૂકંપનો આંચકો આવ્યો છે। 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે। અમુક સેકન્ડ માટે આ આંચકો છે તે અનુભવવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે ધરા ધ્રુજી હતી અને લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો ને જે રીતે ભૂતકાળમાં ભૂકંપમાં તબાહીનો મંજર છે તે જે રીતે સર્જાયો હતો એનાથી લોકોમાં ભારે એક જાતનો ડર પણ જોવા મળી રહ્યો હતો। ખાસ વાત કરવા જઈએ તો રાપરની આસપાસના નાના મોટા ગામો છે તેની અંદર પણ આ આંચકો અનુભવાયો હતો। જો કે આંચકાની તીવ્રતા 4.6ની હતી, જેના કારણે લોકો અને વહેલી સવારે હતું એટલે એવું કહી શકાય છે કે જેટલા લોકો વહેલી સવારે જાગ્યા હતા જેને અનુભવ્યો હતો તેનામાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। જી કલ્પેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો કચ્છની ધરા ધ્રુજી હતી। 4:30 વાગે પરોઢીએ ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયું હતું।